હળવદ તાલુકાના જૂના ઈસનપુર પાસે આંકડેશ્વર રોડવાળી નર્મદા માઇનોર કેનાલ પર અમુક શખ્સો દ્વારા પોતાના અંગત હિત માટે ગેરકાયદેસર દબાણ કરી માઇનોર કેનાલ બંધ કરી વાવણી કરતા આજુબાજુના 30થી વધુ ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. તંત્રમાં લેખિત રજૂઆત પણ કરી છે. હળવદ તાલુકાના જૂના ઈસનપુર ગામે આંકડેશ્વર જવાના રસ્તે નર્મદાની માઇનોર કેનાલ બંધ કરી ગેરકાયદેસર દબાણ કરી વાવણી કરી રસ્તો બંધ કરાતા આજુબાજુના 30થી વધુ ખેડૂતોમાં રોષની લાગણી ફેલાય છે. તંત્રને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. માઇનોર કેનાલ પર ઓધવજી નારાયણભાઈ દલવાડી અને ઘનશ્યામ વિઠ્ઠલભાઈ દલવાડી દ્વારા ગેરકાયદેસર માઇનોર કેનાલ બંધ કરી ગેરકાયદેસર દબાણ કરી જગ્યા પર કબજો કરી કાયદેસર રાજાશાહીનો રસ્તો બંધ કરાતા અનેક સવાલો ઉઠ્યા છે. આ માઇનોર કેનાલ પર માથાભારે શખ્સ દ્વારા પોતાના ફાયદા માટે કોઈ પણ મંજૂરી વગર ગેરકાયદેસર દબાણ કર્યું છે. અગાઉ આજુબાજુના ખેડૂતો પાસેથી ચાલવા પેટે 30,000 રૂપિયા ઓધવજી દલવાડીએ લીધા હતા. પાછા ફરીથી રૂપિયા લેવાની લાલચે દબાણ કર્યું હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે. કોઈ પણ જાતની મંજૂરી વગર માઇનોર કેનાલ બંધ કરી તેની આસપાસ વાવણી કરી રસ્તો બંધ કરી દીધો છે. જૂના ઈસનપુર ગામે નર્મદાની માઇનોર કેનાલ સાફ સફાઈ કરવાની ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય સમયથી રજૂઆત કરવામાં આવી છે. માઇનોર કેનાલ પર ભૂમાફિયા દ્વારા ગેરકાયદેસર દબાણ કરી વાવણી કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ બાબતે નર્મદા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ગિરીશ પટેલને પૂછતા તેમણે જણાવ્યું કે સ્થળ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શ્યામજીભાઈ, હવે આ ધોરિયા કેનાલ બુરી જઈ છે એને ધોરિયા કેનાલ સાફ કરાવવાની અને સાફ કરાવીને જલ્દી અમને પાણી મળે એવી અમારી માંગ છે. એની ઉપર દબાણ કરવામાં આવ્યું છે, ધોરિયાનું દબાણ કરેલું છે, દબાણ હટાવી લે ને જેટીમાં પાણી વારે એવી અમારી માંગ છે. ભાઈ માજી સરપંચ ઈસનપુર, આ નર્મદાનું બટલા કેનાલ 4-5 વર્ષથી બનાવી છે અને પાણી ચાલુ થતું નથી અને ખેડૂત પાછા બોરીને વાવેતર કરી નાખ્યું, તો આ દબાણ દૂર કરવું એવી મારી માંગ છે. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.